મજા એવું મારા બહારના રોમ કહી રહ્યા છે ભાઈ ભાઈ અશોકભાઈ ખૂબ સારું બનશે અને ખૂબ પીડા બનશે તમારી અને ખૂબ સારું બનશે અને કદાચ આ સારું થવાનું લખ્યું છે અને આ ટોપું કદાચ સદીએ કરાવી દેશે એ મોનજો ભાઈ ભાઈ રીધમવાળો ભાઈ ખુશ દરેકે દરેકને મજા એવું મારા કહાણના કારા ઉડાડના રોમ કહી રહ્યા છે ભાઈ જગાભાઈ હે વેણાના કુંભારો દરેકે દરેકને મજા મજા ને મજા ભાઈ ભાઈ આજે આ વેણા તમારી જબરી પાકી છે હું કહું છું આમાં કોઈની હસી મજાક કોઈ કરતા નહીં દરેકે દરેકને ચોઘડિયું બનાવતું છે ને કદાચ આ વેણા બનતી છે ને વેળાએ બન્યું છે હું કહું છું એવું આ દીવાના રોમ કહી રહ્યા છે ભાઈ ખૂબ સારું બનશે ભાઈ અશોકભાઈ હું તમારા મુહારની ગણો કડીના હાથમાં માંડી ગણો કે સચાણાની ગણો તો કોચુટેની દેરીની ગણો કે તમારા જોપાની ગણો એવી ભાઈ હું એક જોગણી માતા આવી ગયા ભાઈ નટુભાઈ હું નવકોટ ફોર્ટ ખાનારી એક નવટોકી જોગણી છું ભાઈ મારો દીવાનો રોમ બહુ જબરો છે અને જબરું બનાવી દેશે દરેકે દરેકને મજા થશે ભાઈ ખુશ લે આજે બધા વેણી વેણી લોઈસી તો તું સમ રહી જોય એવું મારે તને કહેવું છે હું કહું છું બધી મોટી રાખડી રાખજે હું કહું છું બધી મોટી રાખડી રાખજે ભાઈ ખુશ તું આવ્યો છું તારા ગાયનું ગરપણ નહીં જાય અને તારા હાથમાં મારે એક વેણ હાલવું છે ભાઈ હું કહું છું અને બધી મોટી લાકડી રાખજે જો ખુશ કદાચ હું આ વેળાની પલ્લી ઉપર ગાવા આવી છું અને આ પલ્લી ઉપર ધૂણવા આવી હોય અને આ લેબડાના પ્રભુ કહેવાતા છે અને તું જો તારા તારા હાથની અંદર બે કણનું જો કદાચ વેણ લઈને આવ્યું હોય હું કહું છું ભાઈ ભાઈ આ તો 2 વર્ષ આવો અને તું જો તને પરદેશમાં ગવા તો નાખી દઉં તો મૂળ કદાચ મને દેવ કહેવા દેતું હોય જો તમારી બ્રહ્મણી સદી બોલવા દેતી હોય તમારી આ મુહાનિક માતા શું ભાઈ ખરું કે ખોટું અને તમને એક વધાવો આલવો છે હું કહું છું ભાઈ વેણ હશે તો નહીં કહે હો વધાવો હશે તો જ કહે નકર નહીં કહે હું કહું છું લેવા જોઈએ હવે કઈ ના આલવું હો મારે હું કહું છું કઈ ના આલવું છે હવે વેણ આલવું છે હા બધી મોટી લાકડી રાખજો હજુ એ મગનભાઈ વેણ આલવું છે તારો વખત હતો એક તારો અને સમય હતો તું ખૂબ રોયો હતો ભાઈ હું કહું છું અને હું કદાચ તારા મુહાની માતા બારી રહીને તારા આ હાથની મુઠ્ઠીની અંદર વેણ આલ્યું હોય અને તારા વેણની વટાવની અંદર ચોકનું મેલરી માતા બોલતી હશું હું કહું છું પણ મગનભાઈ આ સુધી તો તે ઘણો વરખો માર્યો પણ હજુ કોઈ તારું ટોપું ફર્યું નહીં પગનો જૂતોય કહી ગયો હું કહું છું સાચું હોય તો જ સાચું કહેજે પણ જો કદાચ તારા વેડાનું આ પ્રમાણ રાખીને કદાચ હું તારા મુહાની માતા ધૂણવા આવી હોય જો કદાચ તારા મુઠ્ઠીની અંદર વેણ પડી હોય હું 2 કણનું વેણ બતાવતી હોય હું કહું છું ભાઈ આ મુઠ્ઠીની અંદર 2 કણનું વેણ હું બતાવતી છે તો મગનભાઈ કાલ હવાર પડે દારા કરી લેજો જો હારા 3 મહિનાની અંદર તારો શેરો ના લાઈને આવજો તો હું તારા મુહાની માતા મટી જાઉં આવું હું મેલરી માતા કહું એ હડી ગડી વાવને નવગણ ભૂવો હડી ગડી